નમસ્કાર. આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા પાનાને ફરીથી ખોલીશું જે ખૂબ જ દર્દનાક છે, પણ એ જ પાના પર માનવીય હિંમત અને અતૂટ શ્રદ્ધાની એક એવી ગાથા લખાયેલી છે જે ખરેખર અવિશ્વસનીય છે. અને આ એક વાક્ય છે ને, એ આખી ઘટનાનો સાર કહી દે છે. વિચારો, એક તરફ બંદૂકો અને ગ્રેનેડથી સજ્જ આતંક હતો, તો બીજી તરફ હતા સામાન્ય લોકો, જેમની પાસે હતું અસાધારણ મનોબળ. તો ચલો થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આટલા ભયાનક હુમલાનું કાવતરું, એનું ષડયંત્ર ક્યાં અને કેવી રીતે ઘડાયું હતું. આ હુમલાની જવાબદારી જે સંગઠને લીધી એનું નામ હતું લશ્કર-એ-તૈયબા. અને એમણે જાહેરમાં જે કારણ આપ્યું એ હતું ગુજરાતના 2002ના રમખાણોનો બદલો. એ લોકો આને રિવેન્જ મિશન કહેતા હતા. જુઓ, આ હુમલો કોઈ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નહોતો, બલકે એ એકદમ ઠંડા કલેજે ઘડાયેલી યોજના હતી. આખી વાતની શરૂઆત થાય છે 2002ના ઉનાળામાં, જ્યારે બે આતંકવાદીઓ મુર્તઝા અને અશરફને આ કામ માટે પસંદ કરવામાં આવે છે. ત્યાંથી તેઓ સરહદ પાર કરી કાશ્મીર પહોંચે છે, જ્યાં ચાંદ ખાન નામનો એક સ્થાનિક મદદગાર તેમને મળે છે. પછી શરૂ થાય છે એમનો લાંબો પ્રવાસ, જમ્મુ, બરેલી, જયપુર અને છેવટે અમદાવાદ. અને આ બધામાં હથિયારો પણ છુપાવીને લાવવામાં આવ્યા હતા. અમદાવાદ પહોંચ્યા પછી પણ એમણે કોઈ જ ઉતાવળ ન કરી. આખું એક અઠવાડિયું મંદિરની રેકી કરી અને છેવટે નક્કી કર્યું કે ગેટ નંબર 3 એ જ એમની નબળી કડી છે. અને પછી એ દિવસ આવી જ ગયો. મહિનાઓની તૈયારી અને ષડયંત્ર હવે એક ક્રૂર હકીકતમાં ફેરવાવા જઈ રહ્યું હતું. તારીખ હતી 24 સપ્ટેમ્બર 2002 અને સમય હતો સાંજના 4:45 વાગ્યાનો. અક્ષરધામમાં ત્યારે ભક્તિ અને શાંતિનું વાતાવરણ હતું, જે અચાનક ગોળીઓના અવાજથી ફાટી પડ્યો. એમની યોજના મુજબ જ તેઓ મુખ્ય ગેટ પરની સુરક્ષાને ટાળીને ગેટ નંબર 3 પાસેની 7 ફૂટ ઊંચી દિવાલ કૂદીને પરિસરમાં દાખલ થયા. અને અંદર પ્રવેશ્યાની ગણતરીની સેકન્ડોમાં જ શાંતિનું સ્થાન ભયાનક આતંકે લઈ લીધું. બુક સ્ટોલ પાસે ઊભેલા લોકો કંઈ પણ સમજે એ પહેલાં તો ગોળીઓ વરસવા લાગી. અને પછી એનાથી પણ વધુ ક્રૂરતા. મહિલાઓને બાળકોના એક ટોળા પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો. એમનો મુખ્ય ટાર્ગેટ તો મંદિરનું ગર્ભગૃહ હતું, પણ જ્યારે ત્યાં પ્રવેશવાનો એમનો પ્રયત્ન નિષ્ફળ ગયો, ત્યારે નિરાશ થઈને તેઓ પ્રદર્શન હોલ 1 તરફ દોડ્યા. અંદર લોકો શાંતિથી શો જોઈ રહ્યા હતા, એ વાતથી બિલકુલ અજાણ કે મોત દરવાજા પર જ ઊભું છે. આતંકવાદીઓએ અંદર ઘૂસીને નિર્દોષ લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. પણ આવા ભયાનક અંધકાર વચ્ચે જ હિંમતનો એક દીવો પ્રગટ થયો. જ્યારે આતંકવાદીઓ મુખ્ય મંદિર તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે ખોરસી જાધવ નામના એક સ્વયંસેવક સુપરવાઇઝરે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર 15 ફૂટ ઊંચા ભારેખમ લાકડાના દરવાજા અંદરથી બંધ કરી દીધા. એમના આ એક નિર્ણયે અંદર પ્રાર્થના કરી રહેલા 35 લોકોના જીવ બચાવી લીધા. અહીં બંદૂક સામે એક દરવાજો અને મજબૂત મનોબળ જીતી ગયું. આતંકવાદીઓનું કામ શરૂ થયું, પણ હવે વારો હતો જવાબ આપવાનો. અને આ જવાબ બહાદુરી અને બલિદાનની એક મજબૂત દિવાલ બનીને ઊભો રહ્યો. અને જવાબ મળ્યો પણ ખરો, અને એ પણ કેટલી ઝડપથી! હુમલો શરૂ થયાની માત્ર 3 મિનિટની અંદર જ મુખ્યમંત્રી કાર્યાલયને એલર્ટ કરી દેવાયું. સાંજે 5 વાગ્યા સુધીમાં તો સ્થાનિક પોલીસ અને સ્ટેટ કમાન્ડોએ આખા પરિસરને ઘેરી લીધું હતું. અને પરિસ્થિતિની ગંભીરતા જોતા રાત્રે 10 વાગ્યા સુધીમાં તો દિલ્હીથી એનએસજી એટલે કે નેશનલ સિક્યોરિટી ગાર્ડની સ્પેશિયલ ટીમ પણ ઓપરેશન સંભાળવા આવી પહોંચી. આ આખી લડાઈને આપણે કેટલાક ચહેરાઓથી હંમેશા યાદ રાખીશું. એક તરફ ખુરસિંગ જાધવ, જેમણે પોતાની પરવા કર્યા વગર 35 લોકોને બચાવ્યા, તો બીજી તરફ એનએસજી કમાન્ડો સુબેદાર સુરેશ યાદવ અને સુરજનસિંહ ભંડારી, જેમણે દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. અને પરમેશ્વર સ્વામી જેવા અનેક નિર્દોષ શ્રદ્ધાળુઓ, જેઓ આ આતંકનો ભોગ બન્યા. આખી રાત ઓપરેશન ચાલ્યું અને અંતે 25 સપ્ટેમ્બરની સવારે બંને આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા અને પરિસરને સુરક્ષિત જાહેર કરાયું. હુમલો તો પૂરો થયો, પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી. ખરી લડાઈ તો હવે શરૂ થવાની હતી. તપાસની, ન્યાયની અને આ ઘટનાના વારસાને સમજવાની. તો તપાસ ક્યાંથી શરૂ થઈ? પોલીસના હાથમાં 2 મહત્વની કડીઓ આવી. પહેલું, આતંકવાદીઓ પાસેથી મળેલી ઉર્દૂ ચિઠ્ઠીઓ. એનાથી સ્પષ્ટ થઈ ગયું કે આ હુમલો બદલાનું આંદોલન હતું. અને બીજી, સૌથી મોટી કડી હતી ભાગવા માટે વપરાયેલી સફેદ એમ્બેસેડર કાર. આ જ કાર તપાસ ટીમને સ્થાનિક મદદગાર ચાંદ ખાન સુધી લઈ ગઈ.
પણ આ કેસની કાનૂની સફર છે ને એ ઘણી લાંબી અને સાચું કહું તો થોડી આશ્ચર્યજનક પણ રહી. નીચલી અદાલતોએ તો શરૂઆતમાં કેટલાક આરોપીઓને દોષિત ઠેરવ્યા, પણ વર્ષો પછી જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ત્યારે પુરાવાના અભાવે મોટાભાગના આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. અંતે માત્ર આતંકવાદીઓને લોજિસ્ટિક્સ મદદ કરનાર ચાંદખાનની સજા જ યથાવત રહી. આ બધું થયું, ન્યાય મળ્યો કે ન મળ્યો એની ચર્ચાઓ થઈ, પણ આજે જ્યારે આપણે અક્ષરધામને જોઈએ છીએ ત્યારે એ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી લાગતું. એ અતૂટ માનવ ભાવનાનું પ્રતીક છે, જે હિંસાના મોટામાં મોટા ઘાને પણ રૂઝાવીને ફરીથી ઊભી થઈ શકે છે. એ આતંક પર શ્રદ્ધા અને હિંમતના વિજયની યાદ અપાવે છે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે, જેનો જવાબ કદાચ આપણે સૌએ વિચારવાનો છે. આતંકવાદ સામે ખરેખર વધુ શક્તિશાળી હથિયાર કયું છે? કોઈ બંદૂક કે પછી માણસનું અતૂટ મનોબળ?